તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત મિત્રો, આપણે ફિલ્ડમાં જઈ અને આજે 4 કલાક જેટલી આપણે ગાડી ચલાવી, ત્યારે આપણે આખા ફિલ્ડની અંદર વાડી અને ખેતરે જઈ અને વિવિધ મગફળી જે છે તે ટોટલી નંબર આપણે અહીંયા આવી ગયા છે. અમુક ટકા આપણે નથી મળી ગામમાંથી. મિત્રો, ગામ સિંગાજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. હવે ગામમાંથી આપણે આજે ભાઈને કહીશ કે આજે બતાવશે કે આપની મગફળી જે છે તે આપણે ગામમાંથી મળેલ છે. તમે જોઈ શકો છો, આ છે 22 નંબર. ભાઈને કહીશ કે એક એક મગફળી બતાવતા જશે. ખેડૂત ભાઈ, આ છે G22 નંબર, બરાબર છે. આ છે G20 નંબર. આ છે G20 નંબર. તમે જોઈ શકો છો, એનો ફાલ આ ટાઈપનો છે કાંઈક, G20 છે. આ છે 23 નંબર. આ છે 23 નંબર. એનો ફાલ કંઈક ડેડવો સહેજ મોટો છે, G20થી અને 22થી એનાથી સહેજ ડેડવો મોટો છે, 23 નંબરનો. આ છે મિત્રો BT 32 નંબર. એમાં સડો વધારે છે આ વર્ષે, તમે જોઈ શકો છો. અને મીડિયમ ઝીણો ડેડો છે, BT 32 નંબર. આ ખેડૂતભાઈ છે 128 નંબર. તમે જોઈ શકો છો, આ છે 128 નંબર, અર્ધવેલડી. આ બધી જે છે તે અર્ધવેલડી છે. આ બધી આ G20, G22 નંબર, 23 નંબર, BT 32 અને 128 નંબર. આ જે મગફળી છે તે બધી અર્ધવેલડી છે. આ હવે ટૂંકા ગાળાની અને ઉભળી છે. આ ખેડૂતભાઈ છે ગિરનાર 4 મીડિયમ ઉભળી, બરાબર છે. ગિરનાર 4 તમે જોઈ શકો છો. આ છે ગિરનાર 4. ખેડૂતભાઈ, ગિરનાર 4નો ફાલ કંઈક આવો છે, તમે જોઈ શકો છો. હવે ખેડૂતભાઈ, ત્યારબાદ આવે છે આપણે 66 નંબર. આ છે 66 નંબર. તમે જોઈ શકો છો, 66 નંબરનો ફાલ જોરદાર છે. આ ટાઈમસર પાકતી જાત છે અને આ જે ઉભળી છે તેનાથી વહેલી પાકતી જાત છે. ખેડૂતભાઈ, ત્યારબાદ આવે છે 7 નંબર. આ છે 7 નંબર. આનો ફાલ તમે જોઈ શકો છો, આ ટાઈપનો છે. ટૂંકમાં ગુજરાત 2 ટાઈપ છે. 7 નંબર ગીસીવાળો, તમે જોઈ શકો છો. અને આ આપણે 66 નંબરનો ડેડો જોરદાર છે, તમે જોઈ શકો છો. ભરાવદાર ડેડો થઈ ગયો છે 66 નંબરનો. ત્યારબાદ મિત્રો આવે છે 54 નંબર, ઉભળી 54 નંબર, બરાબર છે. ઉભળી 54 નંબર છે. તે આપણે જોઈએ તો તેનો ફાલ કંઈક આવો છે. તેનો જે વલ જે છે તે એકદમ ટૂંકો છે, નાનો છે, 54 નંબર. ત્યારબાદ મિત્રો આવે છે 35 નંબર, ઉભળી 35 નંબર મગફળી. આપણે તે પણ જોઈએ. 35 નંબરનો મિત્રો ડેડો લાસો છે, તમે જોઈ શકો છો. કરકરિયારો જરાય નથી. આ બધી મગફળીથી અલગ મગફળી છે. આ જેટલી આપણે મગફળી છે તેના કરતાં અલગ મગફળી છે. આ છે 35 નંબર. તમને બતાવી દઉં, ઉભળી 35 નંબર, ટૂંકા ગાળાની જાત. આ છે ટૂંકા ગાળાની જાત. આ પણ ટૂંકા ગાળાની જાત. આ પણ ટૂંકા ગાળાની જાત. 66 નંબર છે ટૂંકા ગાળાની. 7 નંબર ટૂંકા ગાળાની છે. પછી 54 નંબર પણ ટૂંકા ગાળાની. અને આ પણ વહેલી પાકતી જાત. ટૂંકમાં આ ટૂંકા ગાળાની મતલબ વહેલી પાકતી જાત છે, તમે જોઈ શકો છો. અને બધેમાં ડિફરન્સ છે. આમાં લાહો ડેડો છે, બરાબર છે. 35 નંબર લાસો ડેડો છે. આ છે 54 નંબર, વલ મીડિયમ અને નાનો ડેડો, એકદમ નાનો ડેડો. પછી આ 7 નંબર છે ગુજરાત 2 ટાઈપ. આપણે જે ગુજરાત 2 જે જૂનું જે વાવતા એ ટાઈપ છે, કરકરિયારો ડેડો. ત્યારબાદ મિત્રો આ મોટો ડેડો અને એકદમ કરકરિયારો અને મોટો ડેડો, 66 નંબર, જોરદાર છે, તમે જોઈ શકો છો. અને બાકીની મિત્રો આ જે જાત રહી 20 નંબર, G20, G22 નંબર, 23 નંબર, 32 નંબર, 128 અને ગિરનાર 4. આ મિત્રો મીડિયમ અર્ધવેલડી ટાઈપની જે મગફળી આવે છે તે આ બધી જે છે તે અર્ધવેલડી છે. અથવા આપણે 10 વેરાયટી કરી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 આપણે ગામમાંથી ફિલ્ડમાંથી મિત્રો સવારોની મહેનત કરી અને 4 કલાક આપણે ગાડી દોડાવી, ત્યારે આપણે આ જે બધી જે છે તે મગફળી આપણે મળી. તો ખેડૂતભાઈઓ, બીજું પણ કહી દઈશ કે ભાઈને જે કેમેરો બાજુમાં લાવશે. હવે આપણે સડાનો ઇસ્યુ આવતો હતો, તો તમને એ પણ તમને જણાવી દઉં. 22 નંબરમાં મિત્રો બહુ સડો નથી, તમારી સામે છે. 22 નંબરમાં બહુ સડો નથી. 20 નંબરમાં મિત્રો ક્યાંક સડો છે, જારીઓ. 20 નંબરમાં ક્યાંક સડો છે. પછી 23 નંબરમાં મિત્રો ડેડો મોટો છે, એની અંદર બહુ સડો નથી, તમે જોઈ શકો છો. પછી 32 નંબર મિત્રો, આ કોઈ આનું ખાલી ખેડૂતોએ BT 32 નામ પાડ્યું છે, પણ ખરેખર આ BT નથી, ખાલી 32 નંબર છે. અને પહેલી વસ્તુ કે મગફળી, કોઈ પણ મગફળીની જાત હોય તેની અંદર BT કરવામાં આવતું નથી, એટલે આ ખાલી નામ જ પાડ્યું છે, ખેડૂતોએ પાડી દીધું છે BT 32. આ 32 નંબર છે.
ઝીણો ડેડો મીડિયમ છે આ મિત્રો આ અર્ધવેરડી આપણે 128 આનું પણ આએ પણ સડવામાં મીડિયમ છે જારી તમે જોઈ શકો છો આનો પણ ડેડો સડવામાં છે થોડો અને BT 32નો પણ સડવામાં આ બેમાં વધારે સડો અત્યારે દેખાઈ રહ્યો છે 32 નંબર અને 128 નંબર બાકી આ જે છે ગિરનાર 4 આ જે ગિરનાર 4 છે એ પણ મીડિયમ ઉભળી છે અને બાકી 66 નંબર 7 નંબર 54 નંબર ને 35 નંબર હવે આ જે મગફળી છે વેલી જાત પાકતી જાત છે એટલે આ જે બીજી જે મગફળી અર્ધવેલડી જે છે તેના કરતાં આ મહિનો દી કે 20-25 દી વહેલી ઉપડી શકે અને ઓલી જે મગફળી જે છે તેને થોડોક ટાઈમ લાગે છે તો ખરીદભાઈઓ કોમેન્ટ કરજો કે આમાંથી કયું બિયારણ અર્ધવેલડીમાં કયું બિયારણ બેસ્ટ છે અને જે ટૂંકા ગાળાની જે જાત છે તેમાં કયું બિયારણ બેસ્ટ છે ખાસ કોમેન્ટ કરજો બીજી વસ્તુ આ જે મગફળી જે છે G22 20 23 નંબર 32 નંબર 128 અને ગિરનાર 4 આ જે એટલી છે 1 2 3 4 5 6 વેરાયટી છે એ થોડીક લાંબો ટાઈમ ઊભી રહે છે અને આ જે 4 જાત છે તે થોડોક મીડિયમ ટૂંકમાં ઉભળી છે અને વહેલી પાકતી જાત છે બીજું ખેડૂત ભાઈઓ તમે આ વર્ષે કઈ જાત વાવી છે અને આમાંથી તમને કઈ સારી લાગી એ પણ ખાસ કોમેન્ટ કરજો અમારા સિંગજ ગામની અંદરથી હજી પણ કદાચ હું ફિલ્ડમાં ફર્યો તો કદાચ મને ગુજરાત 2 છે 9 નંબર છે તે પણ મળત પણ મને મળી નથી આ જે 10 વેરાયટી છે તે મને અત્યારે મળી છે એટલે આ આટલી વેરાયટીનો આજે મેં કીધું ખાસ વિડીયો બનાવી નાખીએ ખેડૂત ભાઈઓ મને આ જે મગફળી જે આટલી બધી છે તે મિત્રો ગોતતા ઓછામાં ઓછી 4 કલાક જેટલો સમય લાગ્યો છે 2 વ્હીલર લઈને અલગ અલગ જગ્યાએ ફિલ્ડની અંદર હું ગયો હતો તો ખેડૂત ભાઈઓ વિડીયોને તમને લાઇક કરતાં ખાલી 2 જ સેકન્ડ થશે તો ખાલી આપણો વિડીયો લાઇક કરી નાખજો મિત્રો લાઇક કરશો એટલે હાઇપનું નિશાન આવશે તો હાઇપ પણ દબાવી દેજો ખેડૂત ભાઈઓ મારી યુટ્યુબના ચેનલ હાલારનો ધબકારો જે છે તે ખાસ સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે મિત્રો આવી અવનવી માહિતી અમારી ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી હર હંમેશા પુગાડવામાં આવે છે મગફળીની જાત હોય કપાસ હોય ત્યારબાદ જીરુની કોઈ પણ વેરાયટી હોય જીરુની મિત્રો ટોટલ માહિતી આપણે ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી પુગાડવાની અમે હર હંમેશા કોશિશ કરીએ છીએ ખેડૂત ભાઈ ફરી એકવાર તમને વ્યવસ્થિત બતાવી દઉં કે કઈ મગફળી સારી લાગી છે તમે જોઈ શકો છો આ છે 22 નંબર હવે ખેડૂત ભાઈને કહીશ કે 22 નંબરના ડોડવા કંઈક આ ટાઈપના છે આ છે 22 નંબર આ 20 નંબરના નજીકથી ડોડવા જોઈએ તો આ ટાઈપના કંઈક છે G22 G20 પછી ત્યારબાદ છે મિત્રો 23 નંબર અર્ધવેરડી આ બધી અર્ધવેરડી છે 23 નંબરનો મિત્રો ડેડો એકદમ જાડો છે તમે જોઈ શકો છો આ ટાઈપનો ડોડવો છે જાડો અને બહુ સારી છે 23 નંબર પણ સારી છે મિત્રો 32 નંબરમાં મિત્રો મીડિયમ છે તમે જોઈ શકો સડો પણ ઘણો બધો છે અને સહેજ ઝીણો ડોડવો છે ત્યારબાદ મિત્રો 128 નંબર છે આમાં પણ સડો મીડિયમ છે અને ફાલ પણ સારો છે એમાંય તમે જોઈ શકો છો ભરાવદાર 128 નંબર મિત્રો ગિરનાર 4 તેની ગણતરીમાં મિત્રો ગિરનાર 4 બધેથી બેસ્ટ છે જે ડોડવો છે તે ઝીણો છે પણ ગણતરીમાં જોરદાર છે તમે જોઈ શકો છો ગિરનાર 4 બરાબર ત્યારબાદ મિત્રો ઉભડીમાં વહેલી પાકતી જાતમાં મિત્રો બેસ્ટ જો મને લાગતી હોય તો મિત્રો તે છે આ 66 નંબર તમે જોઈ શકો છો 66 નંબરનો ડોડવો તમે જોઈ શકો છો 66 નંબર જોરદાર વેરાયટી છે ત્યારબાદ મિત્રો 7 નંબર પણ સારી છે ગુજરાત 2 ટાઈપ છે તમે જોઈ શકો છો ગુજરાત 2 ટાઈપ ડોડવો જાડો છે સારી છે ત્યારબાદ મિત્રો 54 નંબર વલ એકદમ ટૂંકો તમે જોઈ શકો છો વલ એકદમ ટૂંકો સાવ ટૂંકો વલ 54 નંબર અને મીડિયમ મિત્રો ઝીણી પેપડી ટાઈપ તમે જોઈ શકો છો મીડિયમ ઝીણી છે તેની અંદર અને એમાંય ફાલ સારો છે ત્યારબાદ મિત્રો 35 નંબર લાસો ડેડવો કરકરિયારો જરાય નહીં તમે જોઈ શકો છો આ ટાઈપ છે ગણતરી એમાં પણ સારી છે તમે જોઈ શકો છો હજી પણ ફાલ પણ એટલો છે જોઈ લ્યો થડની અંદર એટલે એ પણ સારી આવે આનો ભાવ કેટલો શું હોય આપણે યાર્ડ બજારની અંદર શું મળતો હોય અન્ય વેરાયટીથી આપણે ખબર નથી તો થોડું ભાઈ વિડીયો કેવો લાગ્યો ખાસ મિત્રો આવાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ થોડુંક ભાઈ વિડીયોની અંદર બસ આટલું જ છે જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો અને મિત્રો આપણી ચેનલ હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો